વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નખત્રાણા અબડાસાને જોડતા કોટડા બિટ્ટા રાજ્ય ધોરીમાર્ગનું ખાતમુહૂર્ત કરાયું છે। આ રોડનું કામ છેલ્લા 2 મહિનાથી બંધ થઈ જતા હજારો લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ બાબતે ઉખેડાના સરપંચે જણાવ્યું હતું કે કોટડા બિટ્ટા રાજ્ય ધોરીમાર્ગનું કામ છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં છે, જેના કારણે નખત્રાણા અબડાસા તાલુકાના 16 જેટલા ગામના લોકો બાનમાં આવ્યા છે। સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા 5 માસ અગાઉ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરી અંતર્ગત કોટડાથી ઉખેડા સુધી અંદાજે 10 કિલોમીટર ડામર રોડ સંપૂર્ણ ખોદી નાખીને નવેસરથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 2 મહિનાથી આ કામ બંધ કરી દેવાયું છે। આ રોડ પર ડામર ઉખેડીને મેટલ પાથરવામાં આવી છે અને કામ અધવચ્ચે મૂકી દેવાતા રોડ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ પર દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ માર્ગ ખોદી નખાતા રોડ પર ધૂળની ડસ્ટ ઉડી રહી છે। આ માર્ગની આસપાસ આવેલ ખેડૂતોનો ઊભો પાક માટીની ડસ્ટ ઉડતા બરબાદ થઈ ગયો છે। આ માર્ગની સાથે જોડાયેલ 16 ગામના લોકોને તાલુકા મથક નખત્રાણા નલિયા જવા માટે ભારે હાલાકી પડી રહી છે। આ બાબતે ઉખેડા સરપંચ દ્વારા અનેક વખત સંબંધિત કચેરીઓમાં રજૂઆત કરાઈ છે, પરંતુ સંબંધિત કચેરીઓ દ્વારા સંતોષકારક જવાબ મળ્યો નથી। જો કામ શરૂ કરવામાં નહીં આવે તો આ માર્ગ પર આવતા તમામ ગામોના સરપંચો, ગામ લોકો, આગેવાનોને સાથે રાખી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો સહિતના આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે।